અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ અમન સ્ક્રેપ માર્કેટમાં HK ટ્રેડર્સ નામના પ્લાસ્ટિકના ગોડાઉનમાં કોઈક કારણોસર આગ ફાટી નીકળતા નાસભાગ મચી જવા પામી હતી. પ્લાસ્ટિકનો વેસ્ટ જથ્થો હોવાને કારણે આગ વધુ વિકરાળ બનતા 5 કિલોમીટર સુધી આગના કાળા ધુમાડા દેખાયા હતા. આગની જાણ થતાં અંકલેશ્વર DPMC ફાયર વિભાગના 4 જેટલા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરી ભારે જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે B ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આજે અંદાજિત 4:30 વાગે અમને એક ફાયર કોલ આવ્યો હતો કે બંગાળના ગોડાઉનમાં આગ લાગેલ છે, જે નેશનલ હાઈવે નંબર 48 ને બાજુમાંથી જ પસાર થાય છે. તો તાત્કાલિક અમે ઘટના સ્થળ પર રવાના થયેલ છે અને અત્યારે અંદાજિત 3 થી 4 જેટલા ફાયર ટેન્ડરથી આગને કંટ્રોલ કરવાનું ચાલુ છે અને અંશતઃ આગ પર કાબૂ મેળવી લીધેલો છે.